નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના વિજ્ઞાન વિષયના પ્રકરણ નંબર 8 ગતિના 15મા તાસમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આગળના તાસની અંદર આપણે અંતર વિરુદ્ધ સમય, વેગ વિરુદ્ધ સમયના આલેખનો અભ્યાસ કર્યો હતો અને એને આધારે પરીક્ષામાં પૂછાતા જુદા જુદા એક્ઝામ્પલ છે એનું આપણે રિવિઝન કર્યું હતું. ત્યારબાદ છેલ્લા તાસની અંદર આલેખીય રીત વડે ગતિના સમીકરણો મેળવવાનું આપણે શીખ્યા હતા. એની અંદર પહેલું સમીકરણ આપણે વેગ વિરુદ્ધ સમય, બરાબર, વેગ અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું ગતિનું સમીકરણ તારવ્યું હતું. એ સમીકરણ યાદ કરી લઈએ તો એ સમીકરણ શું હતું કે v = u + kt. આવા પ્રકારનું સમીકરણને આપણે આલેખની મદદથી તારવ્યું હતું. ત્યારબાદ હવે આજે આપણે બીજું સમીકરણ જે પરીક્ષાની અંદર 4 ગુણની અંદર પૂછાય છે કે સ્થાન અને સમય વચ્ચે સંબંધ ધરાવતું ગતિનું સમીકરણ તારવું. તો એ સમીકરણમાં પણ આપણે જે આલેખ પેલા સમીકરણમાં દોર્યો હતો એ પ્રમાણે સમીકરણનો આલેખ એક યાદ રાખવાનો કે એક વસ્તુ છે યુગમ બિંદુથી કંઈક u જેટલા વેગેથી ગતિની શરૂઆત કરે છે અને b બિંદુએ પહોંચે ત્યારે એનો વેગ v છે, બરાબર. પછી આ b બિંદુમાંથી આપણે એક y અક્ષ ઉપર લંબ લંબાવ્યો હતો અને એક સમયની અક્ષ ઉપર લંબ દોર્યો હતો અને આ OC છે અને એક સમાંતર રેખા આપણે એડી દોરી હતી. છેલ્લે તાસની અંદર આપણે આલેખ કઈ રીતે મળ્યો હતો એનો અભ્યાસ કર્યો હતો. હવે આપણે શરૂઆત કરીએ કે સ્થાન અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર. સ્થાન એટલે આપણે અગાઉ શીખ્યા એ પ્રમાણે અંતર, બરાબર, અને એને આપણે s વડે દર્શાવીએ તો s અને t આ બે વચ્ચે સંબંધ દર્શાવતું એક સમીકરણ આપણે તારવવાનું છે. તો શરૂઆત કરીએ કે કોઈ પદાર્થ, બરાબર, કોઈ વસ્તુ કે કોઈ પદાર્થ એ જેટલા પ્રવેગથી ગતિ કરતો હોય અને t સમયમાં, બરાબર, કોઈ નિશ્ચિત સમય t માં તેનો વેગ u, બરાબર, પ્રારંભિક વેગ u થી v જેટલો થતો હોય ત્યારે આપણે એક વિધાન શીખ્યા હતા કે આ વેગ વિરુદ્ધ સમયનો આલેખ અને આ સમયની અક્ષ છે એનાથી આ ઘેરાતું ક્ષેત્રફળ છે એ આપણને શેનું મૂલ્ય આપે? અંતરનું મૂલ્ય આપે, બરાબર. આપણે શીખ્યા હતા ને કે આ વેગ વિરુદ્ધ સમયનો આલેખ અને આ સમયની અક્ષ એની અંદર આ જે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ છે, આ રંગીન ભાગ છે, એને આપણે શું કહીએ છીએ? એ આપણને ભૌતિક રાશિ સ્થાનાંતરનું મૂલ્ય આપે. તો આપણે વિધાન લખવાનું કે જ્યારે કોઈ પદાર્થ a જેટલા પ્રવેગથી ગતિ કરતો હોય અને નિશ્ચિત સમય t માં તેનો વેગ u થી v જેટલો થતો હોય ત્યારે વેગ વિરુદ્ધ સમય અને સમયની અક્ષ વડે ઘેરાયેલ ભાગ અથવા તો ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ આપણને અંતર અથવા તો સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. અંતર અથવા તો સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. આવું સૌપ્રથમ આપણે લખવું પડે અને ત્યારબાદ આ સમીકરણ આપણે તારવશું કે સ્થાન અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું ગતિનું સમીકરણ. એ સમીકરણ તમને યાદ હશે, આપણે અગાઉના તાસમાં કીધું હતું કે 3 સમીકરણ આપણે યાદ રાખવા જોઈએ. તો આ સમીકરણ શું તારવવાનું છે એ આપણી નજર સમક્ષ હોવું જોઈએ કે s = ut + 1/2 at². આવું સૂત્ર આપણે તારવવાનું છે, એટલે કે અંતર અને સમય વચ્ચે સંબંધ દર્શાવવું, બરાબર. તો ખૂબ સરળ છે. આ આલેખની મદદથી આપણે છેલ્લે વિધાન નોંધ્યું કે આ વેગ વિરુદ્ધ સમય અને સમયની અક્ષ વડે ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ આપણને અંતરનું મૂલ્ય આપે, એટલે કે આ સ્થાન s નું મૂલ્ય આપે. તો એ અંતર s બરાબર શું થાય? તો અગાઉ આપણે શીખી ગયા કે અંતર s બરાબર આ ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ. આ ઘેરાયેલ ભાગ કોને કહેવાય? તો એક જે સમલંબ ચતુષ્કોણ બને છે, આ ABCO, બરાબર, અથવા તો આપણે એમ પણ લખી શકીએ, અહીં એક OC ને સમાંતર રેખા AD લખી નાખીએ તો ABDCO એના દ્વારા ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ છે એ આપણને અંતરનું મૂલ્ય આપે, બરાબર. તો
અંતર S બરાબર કોનું ક્ષેત્રફળ O A B C આપણે આ બિંદુથી શરૂઆત કરીએ તો O A B C એનાથી ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ એટલે અંતરનું મૂલ્ય બરાબર અહીં લખીએ અંતર S બરાબર O A B C નું ક્ષેત્રફળ હવે આનું ક્ષેત્રફળ કેમ શોધાય એક દાખલાની અંદર આપણે જોયું હતું કે આ સમલંબ ચતુષ્કોણ છે એમાં ઉપર એક ત્રિકોણ બને છે અને નીચે એક લંબચોરસ ભાગ બને છે બરોબર તો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી લઈએ અને એની અંદર આપણે લંબચોરસનું ક્ષેત્રફળ એડ કરીએ એટલે આપણને કાપેલું અંતર મળી જાય તો OABC નું ક્ષેત્રફળના એના બરાબર શું લખી શકાશે તો ભાઈ ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ વત્તા લંબચોરસનો સંકેત પણ લખી કે લંબચોરસ OADC નું ક્ષેત્રફળ હવે આના સૂત્રો આપણને આવડે છે કે ત્રિકોણ ABD ઈ કાટકોણ ત્રિકોણ છે અહીં તમે જુઓ છો તો એના ક્ષેત્રફળનું સૂત્ર શું આવે 1/2 પાયો ગુણ્યા પાયા પરનો વેધ તો આ ત્રિકોણનો પાયો કોણ થશે AD શું થશે ત્રિકોણનો પાયો થશે AD એને ગુણ્યા એનો વેધ કયો થશે BD લખીએ AD ગુણ્યા BD સૂત્ર શું હતું 1/2 પાયો ગુણ્યા વેધ એટલે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું હવે એની અંદર લંબચોરસનું ક્ષેત્રફળ એડ કરવું તો આ લંબચોરસ છે એનું ક્ષેત્રફળ મેળવવું હોય તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો આ લંબચોરસની લંબાઈ કઈ છે AD અથવા તો ઓસી બરાબર આપણે ઓસી લઈએ લંબાઈ ઓસી એને ગુણ્યા પહોળાઈ લઈએ OA જો આ બધાના માપ આપણને આલેખમાંથી મળી રહે તો સૌપ્રથમ આપણે કાઉન્સમાં લખવું હોય તો આ બધાના માપ લખી શકાય કે AD શું છે આપણી પાસે તો આ AD છે એ કોના બરાબર છે આ OC ને AD સમાંતર છે એટલે બંનેનું માપ એ આપણને સમય આપે તેને આપણે T વડે દર્શાવ્યું હતું છેલ્લા તાસમાં એટલે AD આપણી પાસે છે T BD કેટલું છે આ BD તો આ BD શું છે ભાઈ વેગમાં થતો ફેરફાર એટલે આપણે શીખ્યા હતા કે BD શું થાય v વર્ગ માઈનસ u વર્ગ શું થાય અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ એટલે કે v માઈનસ u અથવા તો v માઈનસ u કરીએ અહીંયા u આ બાજુ લાવો તો v માઈનસ u બરાબર શું થાય at તો તમે BD બરાબર at લખી શકો અને v માઈનસ u લખી શકો એટલે BD બરાબર આપણે લખીએ at ત્યારબાદ OC શું છે આપણી પાસે તો કે ભાઈ સમયગાળો t છે અને OA આપણી પાસે શું છે કે તમે વસ્તુનો વેગ u તો આ બધા જ માપ છે એ આપણે ઉપરના સમીકરણમાં મૂકીએ એટલે આપણને અંતર S મળી જાય ચલો અંતર S બરાબર ચલો એ માપ મૂકો 1/2 AD કેટલું છે આપણી પાસે t જેટલું એને ગુણ્યા BD કેટલું છે a ગુણ્યા t જેટલું કૌંસ પૂરો વચ્ચે વત્તા OC આપણી પાસે કેટલું છે t એને ગુણ્યા OA કેટલું છે u જેટલું ચાલો સાદરૂપ આપી દઈએ તો S બરાબર આ t ગુણ્યા t એટલે શું થઈ જાય t નો વર્ગ એટલે એને આપણે આમ લખી શકીએ 1/2 a પહેલા લખી નાખું t નો વર્ગ પછી અને u ગુણ્યા t એટલે શું થાય ut હવે ut ને પહેલા લખો અને આ પદ છેલ્લે લખો એટલે આપણને શું મળે S બરાબર ut વત્તા 1/2 at નો વર્ગ જે આપણે તારવવાનું હતું એ સમીકરણ આપણને મળી ગયું તો ખૂબ સરળ છે ફક્ત એક પેરેગ્રાફ યાદ રાખવો પડે કે આલેખની અંદર શું આપેલું છે ત્યારબાદ આલેખની મદદથી જુદા જુદા માપ શું દર્શાવે એ ખ્યાલ હોય તો આ એક વિધાનને આધારે આપણે આખું સમીકરણ તારવી શકીએ ખૂબ સરળ છે ફરીવાર જોઈ લેજો કે અંતર S બરાબર શું કર્યું આ રંગીન ભાગનું ક્ષેત્રફળ મેળવી લીધું એ રંગીન ભાગ ત્રિકોણ અને લંબચોરસના ક્ષેત્રફળનો સરવાળો કરો તમે એટલે રંગીન ભાગનું ક્ષેત્રફળ મળી જાય હવે પછી આપણે ત્રીજું સમીકરણ સ્થાન અને વેગ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ જોઈએ ત્યાં સુધી એકવાર ફરીવાર આ જોઈ લ્યો ચલો આ આગળનું બીજું સમીકરણ જોઈએ તો કે સ્થાન અને વેગ વચ્ચે સંબંધ ધરાવતું ગતિનું સમીકરણ ધારો બરાબર આ રીતે ત્રીજો પ્રશ્ન પૂછાય તો એની અંદર પણ
જેમ આગળના સમીકરણોમાં જોયું એ પ્રમાણે આલેખ દોરી અને એની મદદથી આપણે ત્રીજું સમીકરણ આપણે યાદ હોવું જોઈએ કે 2as બરાબર v વર્ગ માઈનસ u વર્ગ, બરાબર આવા પ્રકારનું સમીકરણ આપણે તારવવાનું છે. તો ફક્ત એક જ વિધાન આગળનું જે વર્ણન લખ્યું એ પ્રમાણે આપણે લખવું પડે કે આ જે અચળ પ્રવેગી ગતિના આલેખમાં આ જે સમલંબ ચતુષ્કોણ બને છે, બરાબર વેગ વિરુદ્ધ સમય અને સમયની અક્ષ વડે ઘેરાતો ભાગ એટલે કે સમલંબ ચતુષ્કોણ OABC નું ક્ષેત્રફળ આપણને અંતરનું મૂલ્ય આપે. આગળના ઓલામાં શું કર્યું હતું કે આમાંથી ત્રિકોણ અને લંબચોરસનું ક્ષેત્રફળ મેળવીને સરવાળો કર્યો હતો, તો આપણે બીજું સમીકરણ મેળવ્યું હતું. આ સૂત્રની અંદર આપણે ડાયરેક્ટ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવશું. એટલે આવા પ્રકારનું આ જે ત્રીજું સમીકરણ આપણને મળી છે. તો શરૂઆત કરીએ કે અચળ આલેખ પરથી અચળ પ્રવેગ સાથે ગતિ કરતા આલેખમાં સમલંબ ચતુષ્કોણ દ્વારા, બરાબર સમલંબ ચતુષ્કોણ દ્વારા ઘેરાતો ભાગ અંતરનું મૂલ્ય આપે. શેનું મૂલ્ય આપે? અંતરનું મૂલ્ય આપે. એટલે કે આપણે અંતર મેળવવું છે. જો એમાં પણ આપણે અગાઉ શીખી ગયા કે સ્થાન અને વેગ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર ધારો, તો અંતર જ આપણે શોધવાનું છે. એટલે કે સ્થાન ક્યાં હશે? અંતર s. શેના દ્વારા મળે? તો કે સમલંબ ચતુષ્કોણ દ્વારા ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ. એટલે આ અંતર s બરાબર સમલંબ ચતુષ્કોણ કેવો બને છે? આપણે ગણિતની અંદર શીખી ગયા કે એમાં બે બાજુ સમાંતર હોય અને બાકીની બે બાજુ સમાંતર ન હોય, બરાબર એને આપણે સમલંબ ચતુષ્કોણ કહીએ. તો આ OABC આ વચ્ચેનો બિંદુ આપણે નથી લેતા. ચતુષ્કોણમાં 4 બિંદુ જ હોય, એટલે કે OABC નું ક્ષેત્રફળ, બરાબર અંતર s શેના દ્વારા મળે? સમલંબ ચતુષ્કોણ OABC નું ક્ષેત્રફળ. પરંતુ આ ત્રીજા સૂત્રમાં યાદ રાખવાનું, આની અંદર તમારે બે અલગ અલગ ભાગનું મેળવવાનું નથી. અલગ અલગનું ભાગનું મેળવો તો આપણે બીજું સમીકરણ મેળવે. આમાં આપણે સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર યાદ રાખવાનું. ઘણા વિદ્યાર્થીઓને યાદ હશે કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવા માટેનું સૂત્ર શું છે? તો કે ભાઈ 1/2 ગુણ્યા કૌંસમાં બે સમાંતર બાજુનો સરવાળો. શું? બે સમાંતર બાજુનો સરવાળો એને ગુણ્યા એ બે સમાંતર બાજુનો સરવાળો એને ગુણ્યા એની વચ્ચેનું જે લંબ અંતર હોય એની વચ્ચે કેટલું અંતર છે એને કહેવાય બે સમાંતર બાજુનો સરવાળો એને ગુણ્યા બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર. આ સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર થયું. ફરીવાર 1/2 ગુણ્યા બે સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. ચલો આપણે શોધીએ. 1/2 બે સમાંતર બાજુઓ કઈ છે? OA અને BC. આ બે સમાંતર બાજુઓ છે સમલંબ ચતુષ્કોણની. કઈ કઈ? OA એનો સરવાળો છે ને, એટલે કે OA વત્તા BC એને ગુણ્યા લંબ અંતર. આ બે વચ્ચેનું લંબ અંતર કયું કહેવાય? તો કે ભાઈ આ બાજુ અને આ બાજુ વચ્ચેનું અંતર એ AD અથવા તો OC જેટલું છે. એટલે કે આપણે લંબ અંતર લખીએ OC. હવે અગાઉ શીખી ગયા એ પ્રમાણે કૌંસમાં આપણે લખી શકીએ કે OA કેટલું છે? આલેખમાં જો OA શું દર્શાવે? U. BC શું દર્શાવે? તો કે ભાઈ BC છે એ આપણને વસ્તુનો અંતિમ વેગ v દર્શાવે અને છેલ્લે OC શું દર્શાવે? તો કે સમયગાળો t. આ બધાના પદને આ સૂત્રમાં મૂકીએ તો કે ભાઈ 1/2 ગુણ્યા OA કેટલું છે? U. BC કેટલું છે? v અને ગુણ્યા સમય OC છે t. તો આવું આપણને મળ્યું, બરાબર. s બરાબર આવું કંઈક સમીકરણ મેળવવાનું. હું સમીકરણ નંબર 1 કહી દઉં. હવે એક આ વિચાર આપણે યાદ રાખવાનો કે આની અંદર જેનું પ્રવેગનું સૂત્ર હતું એના ઉપરથી t ની કિંમત આ સૂત્રમાં મૂકવાની છે. પ્રવેગનું સૂત્ર શું હતું? ખાસ એ ધ્યાન આપજો. પ્રવેગ a બરાબર v - u ના છેદમાં t હતું ને.
આમાંથી t ને અહીંયા ગુણાવીએ તો a ગુણ્યા t બરાબર v માઈનસ u ના છેદમાં ખાલી v માઈનસ u સોરી હવે આપણે ખાલી t ને કરતા છે t ની કિંમત મૂકવી છે મારે કારણ કે સમીકરણમાં આપણે v વર્ગ માઈનસ u વર્ગ લાવવું છે તો આ t ને હું કરતા બનાવું તો t બરાબર શું થાય v માઈનસ u ના છેદમાં a ભાગા ગુણાકારમાં આ બાજુ આવશે તો ભાગાકારમાં અને t બરાબર હું શું મૂકી શકું v માઈનસ u છેદમાં a એટલે તમે અહીં એક વિધાન લખી શકો છો આવડું આવશે ના ઉપરથી આવ્યું ઓલું ગતિનું પહેલું સમીકરણ હતું ને v બરાબર ગતિનું પહેલું સમીકરણ શું હતું v બરાબર u વત્તા at આ સમીકરણની મદદથી પણ તમને t મળી જાય તો અહીં લખવાનું વિધાન કે સમીકરણ 1 અથવા તો એમ પણ લખી શકાય કે વેગ વિરુદ્ધ સમયના સંબંધ પરથી એમ પણ લખી શકાય શું વેગ વિરુદ્ધ સમયના સંબંધ પરથી આપણને t શું મળ્યું t મળ્યું v માઈનસ u ના છેદમાં a હવે આ t ની કિંમત અહીંયા તમે મૂકી દો એટલે આપણે જે મેળવવાનું સમીકરણ છે એ મળી જાય આલેખ તમે જોયો છે પાઠ્યપુસ્તકમાં સામે જ હશે આપણે આ કાઢી નાખીએ બરાબર ચલો આ t ની કિંમત છે એ સમીકરણ 1 માં મૂકીએ અહીં લખીએ કે t ની કિંમત સમીકરણમાં 1 માં મૂકો તો s બરાબર 1/2 v વત્તા u એસીટી જતા t ની જગ્યાએ શું મૂકવાનું છે v માઈનસ u ના છેદમાં a બરાબર સાદરૂપ આપીએ તો જો અંશમાં v વત્તા u અને v ઓછા u આપણે ગણિતમાં શીખી ગયા કે a વત્તા b એને ગુણ્યા a ઓછા b હોય તો શું થાય a વર્ગ માઈનસ b વર્ગ તો અહીંયા તે v વત્તા u ને v ઓછા u એટલે શું થઈ જશે v વર્ગ માઈનસ u વર્ગ છેદમાં શું છે 2 અને 1 આ બાજુ a એટલે બધું છેદમાં છે એટલે છેદમાં 2a આ છેદમાં 2a છે આ બાજુ ગુણાકારમાં આવવા દઈએ તો આની સાથે ગુણાઈ જાય એટલે શું થઈ જશે 2as એના બરાબર v વર્ગ માઈનસ u વર્ગ જે આપણું માંગેલ સમીકરણ છે ખૂબ સરળ છે ફક્ત એક જ યાદ રાખવાનું કે ત્રીજું સમીકરણ મેળવો એમાં સમલંબ ચતુષ્કોણ દ્વારા ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ મેળવીએ અને એના સૂત્રમાં કિંમત મૂકો એટલે આપણને માંગેલ ત્રીજું સમીકરણ મળી છે પરીક્ષાની અંદર 4 ગુણ માટે આ ત્રણે સમીકરણો ખૂબ મોસ્ટ આઈએમપી છે દરેક વિદ્યાર્થીએ હોમવર્કમાં આ ત્રણ સમીકરણો એક બબે વાર જ્યાં સુધી તમને ન સમજાય ત્યાં સુધી લખવાના છે પરીક્ષા માટે ખૂબ આઈએમપી છે ખાસ વ્યવસ્થિત રીતે તૈયારી કરજો આજના તાસમાં હાલે સુધી રાખીએ છીએ હવે આગળ આ સમીકરણો આધારિત કેટલાક ઉદાહરણો છે એ હવે પછીના તાસની અંદર આપણે શીખીશું આજે આટલું રાખીએ અસ્તુ જય હિન્દ